સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પોલીસના ડર વિના જ ભયનો માહોલ ફેલાવી રહ્યા છે। ત્યાં પૂર્ણા ગામ ભૈયાનગર ખાતે લુખ્ખા તત્વોએ ટ્યુશને આવેલા વિદ્યાર્થીના ગળા પર ચપ્પુ મૂકી કહ્યું, આજ કે બાદ યહાં આયા તો તેરી ગર્દન ઉડા દૂંગા। ગુજરાત પોલીસે ગુનેગારો ઉપર ગુજસી ટોકનો હથિયાર ઉગમાયું હતું। ત્યારબાદ અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। ગુનેગારો ઉપર પોલીસની પકડ ઢીલી પડતા જ ગુનેગારો બેફામ બન્યા છે। ત્યાં સુરતના પૂર્ણા ગામ ભૈયાનગર ખાતે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। સુરતના પૂર્ણા ગામ ભૈયાનગર પાસે આવેલ વિષ્ણુ પાર્ક સોસાયટીનો વિડીયો સામે આવ્યો છે। ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના ગરદન ઉપર ચપ્પુ રાખીને ધમકી આપી રહ્યા હોવાનું દેખાઈ આવે છે। સ્થાનિકોએ જણાવ્યું કે રાત્રે દારૂ પાર્ટી કરે છે અને હંગામા મચાવે છે અને ટ્યુશને આવેલા વિદ્યાર્થીઓના ગળા ઉપર ચપ્પુ મૂકી કહ્યું કે આજ કે બાદ યહાં આના મત, નહીં તો ગરદન ઉડા દૂંગા। આ સામાજિક તત્વો હરકત સીસીટીવીમાં કેદ થઈ છે। ઘટના બાદ પુના પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।